મારા રે મલકના મેરી એલા ભાવા તારે કઈ ખબર નહીં? ઓલા આપડા ગામના સગન ડોહા નહીં, એની વાડીએ ડ્રેગન ફ્રૂટ નું ઝાડ છે. હા, ત્યાંથી મેં ઢગલો ડ્રેગન ફ્રૂટ ની છે ને ચોરી કરી અને ખાઈ ખાઈને આમ થઈ ગયો પાડા જેવો. અચ્છા, મજા આવી ગઈ. તે ખાધા કે નહીં ડ્રેગન ફ્રૂટ સગન ડોહા ની વાડી ના? અરે ભલા મારા ડ્રેગન ફ્રૂટ તું જોતો કરી ગોળ જેવા ગયા. આ ડોહો લે સીની વાત કરો. ડ્રેગન ફ્રૂટ ની જોયું કોઈ દી? હા જોયું, અમે ખાધું છે. એ કોની વાડીએ છે? હવે હું લેવ કેવી એ ભાવિશા, તું તો મૂંગી નો જ રહેશે. ગમે તારે બાતો જ હોય મારી હારે. અમને કેરી નહોતી સોરવા દીધી ખબર ને, હા, તે અમારા ખેતરમાં આવો કેરીઓ સોરો તો નાત પાડવી ને. તો અમે હું લેવ કેવી તા તમાર બાબાની વાડી હતી ડ્રેગન ફ્રૂટ ની. પણ 5 કેરીમાં તમારું હું લૂંટાઈ જતો હતો? નથી દેવી લે. તો અમારે નથી દેવા. આમ જો ઉનાળો આવે ને તારે છે ને મારી વાડીએ છે ને કેટલી કેરીઓ થાય 5-6 કિલો આપીશ. એ તો દે દે આવજો. ઉભો રે ને એલા, કેરીનો સવાલ છે એલા. ડ્રેગન ફ્રૂટ ક્યાં મળે? એ ક્યાંય મળતા નથી. તો ઓલા આપડા ગામના ઓલા સગન ડોહા નથી, હા, એની વાડીએ ઝાડ છે મોટું જબરું. મોટું જબરું ઝાડ ન હોય, વેલા જેવું થાય ઈ તો. પેલા જેવું હોય તે તું ન્યાથી વેસાતા લાવ્યો? નહીં, રાતે ચોરવા ગયો તો. એ સોરવા જતા. હા, એટલે અંધારામાં મને કઈ દેખાણું નહીં. વેલો છે એક ઝાડ છે, મને હાથમાં આવ્યા એટલે મેં તોડી લીધા. એટલે તું દાંત કાઢતી હતી. તે કેટલા સોયરા? આમ તો ઘણા સોર્યા, મહિના દીધા સોરું છું. મેં તો 2-3 કિલો આપીશ. અત્યારે બધા ખાલી થઈ ગયા. આમ થોય કૂતરો મોસો, હું માંગુ તો આમ થોય નથી દેતો. સારું જોવાઈ જાહે. આને તો પાછું ખોટું બહુ લાગી તો છે. જાણે તો વેચતા લાવ્યા આપણે. મારા દીકરાના સગન ડોહાની વાડીએ ડ્રેગન ફ્રૂટ સોરવા જાય અને પાછું આખું ગામ સોરીને ખાય. મને દેખને નથી ખબર. અત્યારે દીપાન ઘરે જાવ અને એમી બે ડ્રેગન ફ્રૂટ કેટલા બધા સોરીને ખાઈશું અને ઈને દેવાય નથી. એટલે તું હા, હું પણ મારે છે બીવરાઈ દીધો. હું કહું ઓલો સગનો ડોહી રોની વાડીએ જાવું? હા, ઈન વાડીએ ડ્રેગન ફ્રૂટ છે કેટલાય બધા. લે માર ન થાવો. સગનો ડોહો વાહે પડશે ને તો હાથ પગ ભાઈ નાખશે બે માં એક ના. હવે સગનો ડોહો વાહે પડે ને એવો રોજ નથી. સગનો ડોહો રોની માંદો છે. એવું હા, અને આમ જો આખા ગામના ડ્રેગન ફ્રૂટ સોરીને ખાય છે. કોણ ગયું બે? ઓલો રાહુલ્યો ને ઓલો ભાવેશો કેટલાય બધા ડ્રેગન ફ્રૂટ ખાઈને અટાકટા થઈ ગયા. હે હા, હવે ઈ બધા ખાય ગામના ખાતા આપણે હું કામ બાકી રહી? આતે આપણે બે બાકી રહી ગયા છીએ. હાલ લે 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 ચલ 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 ચલ. હે લે ઓ પણ આપણે સ્વરવા જવાનું શું જરૂર છે? ઓલા રાહુલભાઈ ની તો લાવેલા છે ડ્રેગન ફ્રૂટ. ઈ કૂતરા હે, ઈ આપણને નો દે. તે ભાગ્યા થઈને ભાઈ. હા, મેં કીધું તું 5 કિલો ડ્રેગન ફ્રૂટ દઈશ પછી તને પૈસા દઈ દઈશ. મન કે નારે ના તને કોણ દે કે? અરે તો ગમે એમ થાય આજકાલ હાલે ને ઈ ક્યાં છે? ઈ આમ બેઠા થા નાળિયેરી હેઠે. રસ્તા બસ છે ને હમ, તો આજકાલ એને કેતા જઈએ તમે નથી તો આપણે એને નથી દેવાના, આપણે સોરીને લાવી હાલ. કે એમી જાવી સી ડ્રેગન ફ્રૂટ સોરવા. હવે આ વખતે એમી કેટલા બધા લઈને આવી, એક ડ્રેગન ફ્રૂટ નો દેવી. કાદીપા હા, આ વખતે દેવરા નથી થાલા જો રહી. તમે લઈ અમને દીધા? સાંભળ્યું બાબા, આ બે તો ઓલા સગન ડોહાની વાડીએ ડ્રેગન ફ્રૂટ સોરવા જાય છે. હાલ આપણે સગન ડોહાને જઈને કહી દેવી. હાલ હાલ બેના ટાટિયા ભંગાઈ નાખવી. હાલ હાલ. બોલો હાન પડી ઉભા થાવ. આ નહીં લાગે લોહા. લે સગન ડોહા, તેરાવ આ ડોહો જાગતો નથી એલા. સગન ડોહા, એ બેરા ડોહા. કોને કે બેરો? કોને કે? અરે ડોહા, તમને બેરા કોઈએ નથી કીધા, ખાલી સગન ડોહા કીધા. મને તો એવું લાગ્યું કે મને બેરો કીધો. અરે ડોહા, તમને કોઈએ બેરા નથી કીધા, તમે સપનામાં સાંભળ્યું હશે. હવે મારી વાત તમે સાંભળો. કા આ ગામની ભામ બધી છે ને, હા. તમારી વાડીમાં ડ્રેગન ફ્રૂટ સોરવા જાય છે. કોણ? ઈ અમને નથી ખબર,
એની હાટુ તમારે વાડીમાં જઈને તપાસ કરવી પડશે. ક્યાં ક્યારે લઈ ગયા? હમણે જ ગયા હજી. હાલો ઈ તમે જાઓ, અમે નો આવી. વાડી અરે પણ- તમારી. તું બતાય તો ખરો મને. તમે જાઓ એટલે ઓટોમેટિક તમને બતાવી જાય. હાલો અચાનક સગંડો અને ડ્રેગન ફ્રૂટ આપણે ચોરીને ખાતા હતા, પણ હવે આ બધી ચોરીનું નામ છે ને ઓલી જંકુ અને દીપા ઉપર આવી જાય. ડોહો જો આલ્યો છે, આમ જો તો કરી ડોહો કેટલી રીંગમાં છે, આમ જો તો કરી. આમ જો બાવા સગંડો છે ને ફૂલ કાળમાં ગયો છે. હું તને શું કહું, આપણે છે ને સાના માના જેન હંતાઈને જોવી. ઈ છે ને ઓલા દીપાના જમકુના બેયના ટાટિયા ભાંગી નાખશે. હાથમાં જો દંડીકુ લઈને જાય છે. દંડીકુ છે કે બળિયો છે, આગીથી દેખાતું નથી. હાલ ને હંતાઈને જોવી. હાલ હાલ. એ દુના છોરી જાય પણ આજ ભેગા થાય ને તો ટાંટિયા ભાંગી નાખવા. માર્યા વગર ન રહો. તો સેતુ ને લાગતું કોઈ એલું તારું બાપ હામે કોક ઊભું. ઈ કોઈ નથી. હવે આંબો છે. હાલ, હવે સડશું કેમ? અલગ બી છે અમારે. આ તો મારે જોવું છે કોણ રોજ ડેગન છોડી જાય ને યાદ હટાઈ જવાનું જોઈ લેવું છે આજે. આય, આ ઓલા રાહુલિયાએ અને ભાવેશાએ તો ભૂખ વાળી દીધી. આમ તો જો બધા ડ્રેગન ફ્રૂટ સોરી જા, એક બે જ વજ્યા હશે. એ કોઈ ભાત નથી કે લઈ લેવા છે. એ આવું છે. તાની માની નો રે ને. જોઈજો વાગે ને કાંટા. આ ડોહોયરો ને ઈ શીકણો મુવો હશે. ડ્રેગન ફ્રૂટ નાખી દેશે. પણ દેશે નહીં. જો, હાય આમ જો ગામના હુકામ સોરવા આવે. આ ડોહોયરો ને ઈ વાડામાં નાખી દે, પણ કોઈને દેવાની જિગર જ નથી હાલતી. એ હા, પણ ના હવે દાદા તો હારા છે હવે. હવે જાને તું જ કેતો તો હવે ઈ ડોહોયરો ને બહુ છે એમ. અરે ના ના, તને શું ખબર હવે. દાદા ડ્રેગન ફ્રૂટ આવજો રાહુલભાઈ સોરી ગયા, ગામના કેટલા બધા સોરી ગયા, પણ કોઈને પકડીને મારવા ગયા જ સુધી. रुको जरा ડોહોયરો ને ખતરનાક નો દીકરો છે. આમ જો બધાને ઈટી લે. ના ના, બીજા કોઈને મારા એમ આપણને નહીં. મારા દાદા બહુ હારા છે, બહુ હારા. એ તું કાઈ એમ બોલવા માંડ્યો? હે? તને શું ખબર હવે તું સમજ ને. આ ફટાફટ ડ્રેગન ફ્રૂટ સોરવા. ના ના, હવે દાદા એક 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 લે. દાદા ભાઈ જાય ને તો સીધા મારશે ખોટા. ડેગન ખાવા છે. દાદા તમે મારા બેટા મારું ને મારું ખાવું છે ને મારી જ વાતો કર્યું છે. એ બાવા આ સગંડો તો ગયો. આમ જો દાદા 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 એ દીપ્યા ઓલો દીપો તો જો. ભાઈ આલે ભાઈ ગયા એ ઊભી પૂછડી. આમ જો ગયા એ ગોળી છૂટી ગયા હતો.